પૂરા વિશ્વની નજર હાલ મહાકુંભ તરફ છે। દેશના દરેક રસ્તાઓ હાલ જાણે પ્રયાગરાજ તરફ જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તમામની વચ્ચે જે રીતે ગઈકાલે મોડી રાત્રે જે રીતે ઘટના બની છે કે ભાગદોડ મચી હતી ને તેમાં 14 જેટલા લોકો છે તે મોતને ભેટ્યા છે। 14 જેટલી જિંદગી છે તે ભાગદોડમાં મોતને ભેટી છે। અત્યારે તમામ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા ઘણા દિવસથી લોકો મહાકુંભ તરફ જઈ રહ્યા છે, પરંતુ હાલ સ્થિતિ છે જે લોકોની ભીડ કહેવાય છે કે 10 કરોડ જેટલા લોકો છે તે અહીં પહોંચ્યા છે। તેના કારણે જે રીતે પરિસ્થિતિ છે તે બેકાબુ છે। ત્યારે આ તમામની વચ્ચે ગુજરાતની પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટના એસોસિએટ એડિટર અને જાણીતા વરિષ્ઠ પત્રકાર ધર્મેશ વત્સ સર આપણી સાથે જોડાયા છે। સીધા તેમની સાથે જ વાત કરીએ। તેઓ છેલ્લા 7 દિવસથી પ્રયાગરાજમાં છે અને પરિસ્થિતિ છે તે જોઈ રહ્યા છે અને ગત મોડી રાત્રે પણ તેઓ ત્યાં હાજર હતા। ત્યારે સીધા તેમની સાથે જ વાત કરીશું। ધર્મેશ વત્સ સર સાથે વાત કરીશું। સર, આપ 7 દિવસથી પ્રયાગરાજમાં છો ને જે ગઈકાલે મોડી રાત્રે જે ઘટના બની છે ત્યારબાદ જે રીતે 14 જેટલા લોકોના મોત થયા છે, લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે। જે પરિવારજનો અહીંથી ગયા છે તે લોકો પણ ચિંતિત છે। સર, શું જોઈ રહ્યા છો? કારણ કે છેલ્લા 7 દિવસથી સતત આપ મહાકુંભમાં છો, હાલની પરિસ્થિતિ સર શું છે? વરદાન, અમે અત્યારે જે ઘાટ ઉપર છે ત્યાં અત્યારે સંગમમાં લોકો સ્નાન કરી જ રહ્યા છે, પરંતુ વરદાન અહીંનો જે તાસીરો જો કહું તો જે મહાકુંભમાં જે મૌની અમાસ ઉપર સ્નાનનો જે મહિમા હતો એને કારણે ગઈકાલે જ રાત્રે 8 વાગ્યા સુધી 5 કરોડ ઉપર લોકો શ્રદ્ધાળુઓ અહીં ઉમટ્યા હતા। ત્યારે જ એવું લાગતું હતું કે સતત જો આવક ચાલુ રહેશે શ્રદ્ધાળુઓનું તો કંઈક અજુગતું બનશે, પરંતુ અમુક વિસ્તારોમાં બંધ કરી દીધા હતા। એને કારણે પણ જેને કારણે કે કફડાતફડીનો માહોલ હતો ને એવામાં જે સંગમનો કહેવાય છે એ સંગમનો કિનારે કેટલાક લોકોએ સંગમમાં સ્નાન કરવું હોય એ દ્રષ્ટિએ ત્યાં જ આરામ કરીને સૂતા હતા, નિંદ્રાધીન હતા। એવામાં કોઈ અફવાને કારણે અફરાતફરીનો માહોલ થયો અને બેરિકેડ તૂટ્યા પછી જે દોડધામ થઈ એમાં લોકો જે નિંદ્રાધીન હતા એની ઉપર લોકોએ દોડી અને જે ભાગદોડ થઈ તેમાં 14ના મોતની પુષ્ટિ અત્યારે કરવામાં આવી રહી છે। 37 થી વધુ ઘાયલ છે। પણ સમગ્ર વાત જયારે જો જાણીએ તો એ છે કે જે પ્રયાગરાજમાં જે ગઈકાલ શાંતિ જેવું લાગતું હતું કે એક વિસ્તાર ભરતદાન એવો નતો કે જ્યાં રસ્તાઓ પર લોકો સૂતા હતા અને જેને કહી શકાય કે ત્યાં જે કહી શકાય કે બાળકો સહિત નદીની જે કિનારાની તટ ઉપર હતા। બીજું અત્યારે જે આ જે ઘટના બની છે અમારાથી થોડે દૂર છે, સામેનો કાંઠો કહેવાય છે, ત્યાં સંતો સ્નાન કરવાના હતા। સંતોનું સ્નાન બહુ મહત્વનું હતું અને જો સંતો સવારે 5 વાગ્યાથી સ્નાન શરૂ કરે તો આ જગ્યાએ પછી સાંજ સુધી બીજા કોઈ સ્નાન કરવાનું હતું, માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, બેરિકેડ લગાડવામાં આવી હતી। પરંતુ જયારે રાત્રે 1:30 વાગે આ બનાવ બન્યો એટલે સવારે સંતોએ નિર્ણય પણ લીધો હતો। અત્યારે એક નિર્ણય એવો પણ લીધો છે કે જે રવાડી સરઘસ કાઢવાનું હોય, જે લોકો વાજતે ગાજતે નાવા જવાના હતા એ નહીં જાય, પરંતુ જે ઘટના છે દુઃખદ છે। એક જેને કહી શકાય કે એક સંત મહાત્મા અગ્રણીએ તો પ્રશાસનની નિષ્કાળજી પણ કર્યું અને વરદાન મેં આ જોયું છે કે સામાન્ય જન દેશભરમાંથી આવ્યો છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશાએથી લોકો આવ્યા છે। અમે પોતે જયારે જોઈએ છીએ ત્યારે કેટલાક પુલ તો અચાનક બંધ કરી દેવામાં આવે વીઆઈપી ના નામે। વીઆઈપી ના નામે બંધ કરે ત્યારે સામાન્ય લોકોનું શું, જે યાત્રિકો છે, શ્રદ્ધાળુ છે, જે સંગમમાં સ્નાન માટે આવ્યા છે એમને થોડુંક વહીવટી તંત્ર ઉપર પણ નારાજગી હતી, કારણ કે ગમે ત્યારે વીઆઈપી કલ્ચરનું જે કર્યું હતું એ વીઆઈપી કલ્ચરને કારણે લોકોની નારાજગી હતી ને એવામાં જ 13 જેટલા ભલે નદી પર પુલ પણ બાંધ્યા છે, પણ એ પુલ બાંધ્યા એમાં 4 પુલ તો વીઆઈપી ની અવર જવર કરવા માટે જ રખતા હોય, ગમે ત્યારે બંધ થઈ જાય ત્યારે આ થતું। 45 કરોડ આખા મહાકુંભ દરમિયાન લોકો આવવાના હતા, 10-15 કરોડ તો થઈ ગયા છે, બીજા 10 કરોડ આજે મૌની અમાવસ્યા આવવાના હતા ત્યારે આ ઘટના બની છે। ઘટના બહુ દુઃખદ છે। ભલે પ્રશાસને પછી વ્યવસ્થાઓ કરી છે, લગભગ 70 જેટલી એમ્બ્યુલન્સે સવારે 5-6 વાગ્યા સુધી અમે જોયું છે ત્યાં સુધી ઘાયલોને હોસ્પિટલ લઈ જાય। બીજું જે કેમ્પોમાં જે મેડિકલ ટીમ હતી એ બધાને બોલાવવામાં આવ્યા। પછી તો એનએસજી જે કમાન્ડો છે એને આખો સંગમ કિનારો જે ચાર્જ સંભાળ્યો હતો। બીજું વરદાન મહત્વની વિશેષતા એ પણ જોવા મળી કે લોકોને અહીંયા પ્રયાગરાજમાં ભીડ તો થઈ તો લોકોને મુખ્ય સંગમમાં જ નાહવું હતું, જ્યાં જે યમુના સરસ્વતીની જે સંગમ છે એ ત્યાં જ નાહવું હતું, એટલે ત્યાં જ સ્નાન કરવું છે આજનું મૌની હશે એ દ્રષ્ટિએ બધા મુખ્ય સંગમ તરફ વધુ ભીડ વળી હતી। બાકી તો અન્ય ઘાટો ઉપર અત્યારે પણ શ્રદ્ધાળુઓ સ્નાન કરી જ રહ્યા છે, પણ મુખ્ય સંગમમાં નાહવાની જે જીદ હતી કે એક માણસની આસ્થા હોય કે મુખ્ય સંગમમાં જ જાય કે જ્યાં 3 નદીઓનો સંગમ થાય,
એને કારણે આ વસ્તુ અત્યારે જોવા મળી રહી છે અને અત્યારે જિલ્લાના તમામ અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે, એલર્ટ છે. હું મોટે ભાગે માનું છું કે આ તમામ રસ્તાઓ અત્યારે જે કહી શકાય કે જે પ્રયાગરાજના આવવાના છે એ હવે બંધ કરવામાં આવ્યા છે, જે કદાચ ગઈકાલે કરી દેવાની જરૂર હતી. કારણ કે 5 કરોડ જો શ્રદ્ધાળુની એન્ટ્રી થઈ ગઈ હોય તો એ પછી અલગ અલગ અહીંયા સેક્ટરો બનાવ્યા છે. બીજું નહીં, એક બીજું પણ કહું છું કે હું તો સંતો મહંતોને મળતો રહું છું, જુનાગઢના ઇન્દ્ર ભારતી હોય, ઋષિ ભારતી હોય, હરિહરાનંદજી હોય, એ લોકોને પણ કોઈને મળવા જવું હોય અથવા કોઈને ત્યાં જવું હોય તો બીજા સેક્ટરથી જવામાં ભીડનો સામનો એટલો કરવો પડે છે કે 8-8 કલાકે તેઓ પોતાના સ્થાને પહોંચે છે. એટલે સંતોને પણ એક જેને કહેવાય કે આ ભીડને કારણે આ બધું જ વસ્તુ થયું છે. એટલે મહાકુંભમાં મૌની અમાસ્યાનું જે સ્નાન છે એનો મહિમા હતો અને ભક્તો ઉમટ્યા પણ ખરા, શ્રદ્ધાળુ ઉમટ્યા પણ ખરા. પણ આ એક રાતના 1:30 વાગ્યાનો બનાવ બહુ દુઃખદ છે અને અત્યારે 57 પુષ્ટિ મોતની ને ધીમે ધીમે આવી રહી છે. પણ જેને કહેવાય કે આ ભક્તોમાં જે ત્યાં સોતા હતા, નિંદ્રાધીન હતા, એની ઉપર માણસો જે ભાગદોડમાં પડી વળ્યા એને કારણે મોત, એટલે પરિવારજનનો કલ્પાંત પણ ખૂબ જ દુઃખદ જોવા મળી રહ્યો છે. જી સર, બિલકુલ જે ઘટના છે બિલકુલ દુઃખદ છે. દરેક લોકો આ અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ સર, જે 1:30 રાત્રે જે મોડી રાત્રે ઘટના બની છે, આપ ત્યાં હાજર હતા, કેવો માહોલ હતો, કેટલા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા છે ત્યાં? હૃદયદ્રાવક દ્રશ્યની તો વાત એ જ છે કે જે માત્ર નિંદ્રાધીન અવસ્થા હોય ને એ લોકો એ મુખ્ય સંગમ નોઝ ઉપર એટલે નિંદ્રાધીન થયા હતા કે સાધુ સંતોની રવાડી આવે એ પહેલા અમે ડૂબકી મારી લઈએ મૌની અમાસે. આ પવિત્ર સ્નાનની જે હોંશ લઈને તેઓ નિંદ્રાધીન થયા હતા. એમાં ગમે તે કારણે એ જે અફવા થઈ તો લોકો જેને કહી શકાય કે કચડી તે લોકો જતા હતા અને એને કારણે બદન હૃદય દ્રશ્ય તો એ પણ છે કે લોકો પોતાના જે સ્વજનો છે જે મોતને ભેટ્યા હતા એના શબની એટલે મૃતદેહ પાસે બેસી અને કહેતા હતા કે ભાઈ હવે આને બચાવો, હવે તો જેને મૃત્યુ પામ્યા છે ત્યારે એમને સાચવવા, એમના મૃતદેહને સાચવવા માટે પણ જ્યારે આ ટોળા જે આખા ભાગદોડ થતા હતા એને કવચ કરવા માટે એના પરિવારજનો બેસી ગયા હતા અને પરિવારજનો એકદમ હેપતાઈ ગયા હતા. કોઈક ગ્રુપમાં આવ્યું હતું, કોઈક પોતાના સાથે આવ્યું હતું. કહું ને અબાલવૃદ્ધ સૌ કોઈ એક ઉમટ્યા હતા ત્યારે આ ઘટના બની છે. જી સર, જે 14 જેટલા મોત થયા છે તેમાં કોઈ ગુજરાતી છે એવા કોઈ હજી સુધી પુષ્ટિ થઈ છે સર? ના, હજી સુધી જે મોત થયા છે એમાં ગુજરાતનું અત્યાર સુધી કોઈ હોય એવું જોવા નથી મળ્યું અને મોટે ભાગે ઉત્તર ભારતના પણ 2-3 નામો અમારી સામે આવ્યા છે. 57 પુષ્ટિની અમે પણ રાહ જોઈએ છે. આરોગ્ય તંત્રના ઘાયલોનો પણ આંકડામાં અમે 50થી વધુ હોવાનું બતાવે, પણ હજી બિનસત્તાવાર રીતે એ પણ વધુ કદાચ આંક હોય એવું જોવા મળી રહ્યું છે. કારણ કે એક ધારું જે મોટે ભાગે એક 35 મિનિટ સુધીનું આ સમરાંગણ જ કહી શકાય કે એક અફવાને કારણે સંગમ પર જે નાસભાગ મચી હતી એને કારણે મહિલાઓ જમીન પર પડી હતી, કેટલાક લોકો એને કચડીને દોડી ગયા અને 70થી વધુ એમ્બ્યુલન્સે સંગમ કાંઠે પહોંચી ઘાયલોને મૃતકોને હોસ્પિટલ લઈ ગયા હતા. અત્યારે તો NSG કમાન્ડોએ સંગમનો આખો આ કિનારો લઈ લીધો છે અને હવે આ તપાસ પણ સોંપાઈ છે. કેમ બન્યું, શું કારણ છે, આ તમામ વસ્તુ જોવાની મળી છે. પણ એક વાત નક્કી છે કે મહાકુંભ વર્ષો 144 વર્ષ પછીનો યોગ હતો, મૌની અમાસ હતી અને લોકોને એમ છે કે આ કળિયુગનો છેલ્લો મહાકુંભ, એને કારણે લોકો દેશભરમાંથી ઉમટી પડ્યા છે. દરેક વિસ્તારોમાંથી, બનાસકાંઠા હોય, આપણે અમને દરરોજ સાધુ સંતોના કેમ્પોમાં મળે ત્યારે આપણે ખ્યાલ આવે કે ગામમાંથી હજી બીજો પ્રવાહ તો ચાલતો જ હોય છે. શ્રદ્ધાળુનો એક હતો કે પણ લોકો છે ને મૌની અમાસ અમે કોઈને કહેતા, અમને કોઈ ટેલિફોનિક પૂછતું કે અમે આવીએ ત્યારે અમે એટલું જ કહેતા કે સ્નાન પછી આવો, શાહી સ્નાન પછી આવો. હજી પણ હું આપના માધ્યમથી એટલું કહેવા માંગીશ કે શાહી સ્નાન પછી જ આવવાનું રાખો. શાહી સ્નાન હવે વસંત પંચમીનું છે, આના પછી વસંત પંચમીનું શાહી સ્નાન છે, એ પછી જ આવવાનું રાખો. કારણ કે બહુ અફડાતફડીનો માહોલ થઈ જાય છે, લોકોને રહેવાની જગ્યા નથી અને પોલીસ તંત્ર છે એની કાંઈ એવી બહુ કામગીરી જોવા નથી મળતી. માત્ર ગમે ત્યારે પુલ બંધ થઈ જાય છે અને VIP કલ્ચર તો એટલું છે કે કેટલાક VIPઓની માટે તો તંત્ર જાણે એમના માટે વ્યવસ્થા કરતું હોય એવું લાગતું હોય, ત્યારે સામાન્ય ભક્તજન શ્રદ્ધાળુ વિચારતો હોય કે આ એને માટેનો આ મહાકુંભ છે એવું પણ વિચારતો હોય, મેં નજરે જોયો છે. જી
બિલકુલ બિલકુલ સર, બીજી વાત એ છે કે આપણે જોઈએ છે હજુ ત્યાં આટલી મોટી સંખ્યામાં 10 કરોડ લોકો એટલે બહુ મોટી વાત છે. તેની સામે હજુ પણ કેટલાક લોકો છે તે હવે પહોંચવા તરફ આવી રહ્યા છે અથવા તો 100-150 કિલોમીટર દૂર છે. બીજી તરફ એ વાત પણ સામે આવી રહી છે કે ભાઈ 10 થી 15, 20 કિલોમીટર સુધી વાહનો દૂર રાખવામાં આવી રહ્યા છે. જો હજુ પણ આ ભીડ ભેગી થાય તો સર કેવા દ્રશ્યો જોવા મળી શકે, અથવા તો જે લોકો અહીંથી જઈ રહ્યા છે એમને શું અપીલ કરશો સર આપ? બસ અપીલ એટલી જ કરીએ છીએ કે પ્રયાગરાજથી 25 કિલોમીટર દૂર અત્યારે વાહનો રોકી દેવામાં આવે છે, નો એન્ટ્રી, જે ખરેખર ગઈકાલે કરી દેવાની જરૂર હતી. અમારી પણ એ જ અપીલ છે. આવતી તંત્રને એ જ અપેક્ષા હતી તંત્ર પાસે કે ગઈકાલે જ્યારે 5 કરોડથી ઉપર લોકો અહીંયા અંદર એન્ટ્રી લઈ લીધી હતી, જી તેમ છતાં લોકો કેમ રાત્રે ભીડ પર, હજી આવક તો ચાલુ જ છે, પ્રવાહ અવિરત ચાલુ છે, બીજા ઘાટ ઉપર સ્નાનો પણ ચાલુ છે. જી પણ મહત્વની વાત એ છે કે જે હવે કોઈ આવતું હોય તો અત્યારે જે કંઈક આ જે પ્રવાહ છે એ બહાર નીકળી જાય સ્નાન કરીને, જી પછી જ બીજા લોકો આવે એવું જરૂરી છે. કારણ કે સ્પેશિયલ ટ્રેનો અન્ય વ્યવસ્થાને કારણે પણ લોકો આવતા હતા. બીજા જે 3 મહત્વના જે પ્રયાગરાજના દરવાજા છે જી એને બદલે લોકો બીજા માર્ગે પણ પ્રયાગરાજમાં પહોંચ્યા હતા. એટલે ગુજરાત ફર્સ્ટે પણ ગઈકાલે અપીલ કરી હતી કે ભાઈ શાહી સ્નાન પછી આવો, અને મોટે ભાગે જી સ્નાન પતી જાય પછી અહીં રોકાવાનું ટાળો. કારણ કે જી જ્યાં સાધુ સંતોએ ટેન્ટ બનાવ્યા છે એ ટેન્ટમાં પણ રહેવાની વ્યવસ્થા બહુ ઓછી છે. જી ઉપરાંત જે ભાડા છે એ તો બહુ હોટલના જુઓ કે અન્ય ટેન્ટો ટુરિઝમના હોય કે અન્ય બનાવ્યા હોય એ ભાડા પણ વધુ છે. એટલે આજુબાજુમાં વારાણસી, ચિત્રકૂટ ત્યાં રોકાવાનું રાખો. જી સ્નાન કરી, દર્શન કરી, સાધુ સંતોને પગે લાગી, નમન લઈ, આશીર્વાદ લઈ, પ્રયાગરાજની પુણ્યભૂમિએ આ મહાકુંભના અવસરને વધાવી અને આપ નીકળી જાઓ. પણ રહેવાનું અને આ રીતે આવવાનું બહુ કઠિન વસ્તુ છે. કારણ કે આવી કડકડતી ઠંડીમાં જી રાત્રે અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે. 5 કરોડથી લોકો અલગ અલગ વિસ્તારમાં, બાગેશ્વર ધામની જ્યાં કથા ચાલે છે જી એ કથાના પંડાલમાં લોકો સૂતા. રેન બસેરા જેવી કોઈ વ્યવસ્થા નથી. જી રેન બસેરા જે હતા એમાં બધું ફૂલ થઈ ગયું હતું. લોકોએ રીતસર દરિયાની રેતી, એટલે સંગમની રેતી, આપણે જી જે સંગમની રેતી હોય એ રેતીમાં સૂતા હતા. અને એ જ સવારે વહેલા ઉઠીને ડૂબકી મારવી, એ જ મનોમન આશા સાથે લોકો આવ્યા છે. અન્ય વિસ્તારોમાં કોઈ ભયનો માહોલ નથી. બીજા ઘાટ પણ છે જ, એ ઘાટમાં પણ સરસ રીતે લોકો સ્નાન સવારથી કરે. અમે પોતે અરેલ ઘાટ ઉપર સ્નાન કર્યું સવારે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં. ત્યારે પણ અમે આ વ્યવસ્થા જોતા હતા કે એક જે ટેન્ટ હતો એની પાસે VIP ગાડી પડી હતી. જી અમે કીધું કે ભાઈ ગાડી તો કામ છે એ લઈ લો તો સારું, કે લોકોનો અવર જવર છે, લોકો ભટકાતા આવે છે, તમને ધક્કો મારે, તમે તમારી મેળે જતા હો. પણ એ કારના ડ્રાઈવરો પણ એવા હતા કે ભાઈ નહીં હટે. એટલે જે VIP કલ્ચર છે એ થોડુંક બહુ નડી ગયું છે. એના માટે જુદી વ્યવસ્થા કરી હોત તો શું છે, શ્રદ્ધાળુઓનો જી પ્રવાહ જી અવિરત છે. મેં આપને કીધું કે ભાઈ મહાકુંભ કળિયુગનો છેલ્લો છે. આ જી બધા જ માધ્યમોને કારણે જે લોકો આવ્યા છે એને સહેલાઈથી થોડીક સુવિધામાં વસ્તુ અસર પડી છે. જી. જી સર, અંતિમ સવાલ, આપ જ્યારે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે હાલની પરિસ્થિતિ શું જોવા મળી છે? જે રીતે રાતે પરિસ્થિતિ જોવા મળી હતી, હાલ કાબુમાં જોવા મળી રહી છે. હાલની પરિસ્થિતિ સર ત્યાં શું છે? અત્યારે પ્રયાગરાજમાં ખૂબ જ પવિત્રમય વાતાવરણ છે. એક વિસ્તાર જે સંગમ નોઝ વિસ્તાર છોડી જે જી બેરિકેડ જ્યાં બનાવ બન્યો એ અત્યારે કોર્ડન કરી તપાસોનો દોર શરૂ થયો છે. એ સિવાય તમામ અરેલ ઘાટ, પછી આગળનો જે બીજો પુલો છે ત્યાં બધી જ વ્યવસ્થા. યમુના પુલ ઉપર અવિરત પ્રવાહ જે અમે સવારે પણ દર્શકોને બતાડ્યા હતા એ જી દ્રશ્યો હજી પણ જોવા મળી રહ્યા છે. એટલે આવક જે છે એ હજી યથાવત છે અને એને કારણે લોકો બીજા ઘાટ ઉપર પણ સ્નાન કરી રહ્યા છે. સાધુ સંતોએ પોતાના જે શાહી સ્નાન માટે જે રવાડી હતી એ કેન્સલ કરી છે. સ્નાન કરી લેવાનું કહ્યું છે, પણ સાદાઈથી વાત થઈ હતી. જો સાધુ સંતોની જો આ રવાડી નીકળી હોત તો એના સરઘસને કારણે 2-3 જે મહત્વના જે સ્થળ છે જી સંગમના એ રોકાઈ જાત તો પાછા શ્રદ્ધાળુ ક્યાં જાત એ પ્રશ્ન હતો. એટલે સરકાર કરતા સાધુએ જો આ પ્રશ્ન વિચાર્યો અને આ કર્યું હોય તો એ સાધુતાને પણ ધન્યતા અનુભવું છું અને એને વંદન કરું છું કે જો એને વિચાર કર્યો કે જો અમે આ કબજો લઈ લેશું આ શાહી સ્નાનમાં જી તો બીજા આવેલા કરોડો શ્રદ્ધાળુ નાશે ક્યાં? આ એક પ્રશ્ન બહુ, સ્નાન ક્યાં કરશે? આ પવિત્ર સ્નાન ક્યાં કરશે? અને સાંજે 7 વાગ્યા સુધી આ સ્નાન અવિરત ચાલવાનું છે. એટલે બીજા વિસ્તારોમાં અત્યારે ખૂબ જ શાંતિ છે. કોઈ ભય રાખવાની જરૂર નથી. જે છે એમાં બધા જ સલામત રીતે લોકો નાહી રહ્યા છે. જી જે બન્યું છે રાતનું બન્યું છે અને સવારે 5 વાગ્યા સુધી રેસ્ક્યુ ચાલ્યું છે. પરંતુ ઘટના એ છે, દુઃખદ છે કે એક જી મહાકુંભમાં 14ના મોત થયા, 37 વધુ ઘાયલ છે અને જી હજુ કદાચ મોતના વધે એવી શક્યતા પણ દેખાઈ રહી છે. પણ બીજા વિસ્તારોમાં સંગમ સ્નાન ચાલુ છે.
પણ લોકોને એક જ જીદ હતી કે 3 નદીઓનો સંગમ થાય ત્યાં જ નાહવું, એને કારણે મુખ્ય સંગમ પર મોટો પ્રવાહ પહોંચી ગયો હતો અને આ દુર્ઘટના સર્જાઈ છે. જી 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 સર, ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાયા. તો હતા ગુજરાત ફર્સ્ટના એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ સર. સરે જે રીતે વાત કરી છે કે પરિસ્થિતિ હાલ છે તે કાબુમાં છે, લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કર્યા છે. સાથે જ જે લોકો અત્યારે મહાકુંભ તરફ જવાની વાત કરી રહ્યા છે અથવા તો વિચારી રહ્યા છે તેમને થોડા દિવસ માટે બ્રેક લેવા અને બાદમાં પરિસ્થિતિ કાબુમાં આવે, થોડી ભીડ છે તે નિયંત્રણમાં આવે ત્યારબાદ જવા કહી રહ્યા છે અને લોકોને અફવાથી દૂર રહેવા ધર્મેશ વૈદ સર જે રીતે વાત કરી તે અપીલ કરી રહ્યા છે. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.